નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. દેવભૂમિ દ્વારકામાં પુરાતત્વ વિભાગને મોટી સફળતા મળી છે, જ્યાં સમુદ્ર નીચે પ્રાચીન અવશેષોની શોધ થઈ છે. અરબ સાગરમાં કરવામાં આવેલા ખોદકામ દરમિયાન બેટ દ્વારકા પાસે પ્રાચીન વસાહતના મજબૂત પુરાવા મળ્યા છે. આ અભિયાન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની અંડર વોટર ટીમ દ્વારા હાથ ધરાયું છે, જેમાં લગભગ 20 જેટલી ટ્રેન્ચ એટલે કે ખાઈઓ ખોદવામાં આવી છે. ખોદકામમાં એક વિશાળ સ્ટ્રક્ચરલ કોમ્પ્લેક્સ મળી આવ્યું છે, જેમાં અનેક ઓરડાઓ અને કોરિડોર જોવા મળે છે, જે સુવ્યવસ્થિત નગર હોવાનો સંકેત આપે છે. આ સાથે જ કિલ્લેબંધીના અવશેષો પણ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ સ્થળ સુરક્ષિત અને આયોજનબદ્ધ હતું. અહીંથી મણકા બનાવવાની કળા અને તાંબા લોખંડ ગાળવાની પ્રવૃત્તિના પુરાવા પણ મળ્યા છે, જે દ્વારકાને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે દર્શાવે છે. સાથે જ રોમન ઇન્ટેગ્લિયો, રોમન સિક્કાઓની છાપ અને રોમન એમ્ફોરા જેવી વિદેશી વસ્તુઓ મળતા સ્પષ્ટ થાય છે કે દ્વારકા પ્રાચીન સમયમાં આંતરરાષ્ટ્રીય વેપાર હબ હતું.